આપ જોઈ રહ્યા છો JKS ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો સૌથી મોટા સમાચાર અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીના રાજકમલ ચોક નજીક આવેલ ઠાકર થાળ રેસ્ટોરન્ટમાં લાગી આગ। આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યું હતું। રેસ્ટોરન્ટના સેકન્ડ ફ્લોરમાં પ્રસંગ હોવાથી ચાલી રહ્યું હતું ફંક્શનમાં આવેલા 200 જેટલા લોકોનું કરાયું હતું રેસ્ક્યુ। લિફ્ટમાં ફસાયેલા 4 લોકોને સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા। ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। રિપોર્ટિંગ બાય જૈનિક સુચિત્રા, અમરેલી। અમરેલી શહેરની મધ્યમાં આવેલી પારેખ ચેમ્બર નામના બિલ્ડિંગમાં પાર્કિંગના અંદર મીટરનો એરિયા સળગવાની એક ઘટના બનેલી, જેની ટેલિફોનિક જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમમાં કરતાની સાથે અમરેલી ફાયર વિભાગની ટીમ બધા જવાનો સાથે તાત્કાલિક તૈનાત થઈ અને આગ પર કાબૂ મેળવેલો છે। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામેલ નથી, પરંતુ લિફ્ટની અંદર 4 જેટલા માણસો ફસાયા હતા, જે માણસોને સલામત રીતના બહાર કાઢી લેવામાં આવ્યા છે। તેમજ ઉપરના બેન્ક્વેટ હોલની અંદર જે માણસોનો પ્રસંગ ચાલી રહ્યો હતો તે માણસોને પણ સલામત રીતના બિલ્ડિંગથી દૂર લઈ જઈ અને સલામત સ્થળ પર ખસેડવામાં આવ્યા અને સદંતર આગ પર કાબૂ મેળવી લેવામાં આવેલ છે। અંદાજિત કેટલા માણસોનું રેસ્ક્યુ કરવામાં 201 જેટલા માણસો બેન્ક્વેટ હોલની અંદર હતા અને 4 જેટલા માણસો લિફ્ટની અંદર કાર્યરત હતા, જે બધાનો રેસ્ક્યુ કરવામાં આવેલું છે।